22 સપ્ટેમ્બરથી જીએસટીના નવા સ્લેબ અમલમાં આવી રહ્યા છે, ત્યારે એ પહેલા સરકાર વસૂલીના મૂડમાં હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે, કારણ કે જામનગરમાં આજે જીએસટીની ટીમ ત્રાટકી હતી। કારખાનાઓમાંથી લાવવા લઈ જવામાં આવતો અડધો તૈયાર હોય એવો માલ લઈ જતા માલવાહક વાહનો રોકવામાં આવ્યા હતા તથા કાયદેસર કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેને પગલે ઉદ્યોગકારોમાં ઉહાપોહ મચી ગયો હતો। વેપારીઓ સંબંધિત અધિકારીને રજૂઆત કરવા દોડી ગયા હતા અને સ્થાનિક બ્રાસ ઉદ્યોગની વ્યવસાયિક પદ્ધતિઓ અનુસાર નિયમોની અમલવારી વ્યવહારિક રીતે કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી। દિનેશભાઈ મોહનભાઈ ડાંગરિયા, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેરહોલ્ડર એસોસિએશનના પ્રેસિડેન્ટ છું। અત્યારે મારી જવાબદારી છે। આજ રોજ ફેઝ 2 અને શંકર ટેકરી ઉદ્યોગનગરની વચ્ચે જે ઓવરબ્રિજ આવેલો છે ત્યાં જે મજૂરી કામ માટે માલ જતો હોય એને અમદાવાદની સ્કોડ આવેલી અને એને 6-7 રિક્ષાવાળાઓને ઊભા રાખી અને ચેકિંગ કરેલું, પણ એ તૈયાર માલ ના હોય પરંતુ એ અર્ધ તૈયાર માલ છે। તો અમે રજૂઆત કરી છે, અહીંયા ઇન્સ્પેક્ટરને પણ રજૂઆત કરી છે, આપણા અહીંયા ડેથરિયા સાહેબ એને પણ રજૂઆત કરી છે, અને બીજું કે જુનાગઢ જે આપણા ડીસી રહ્યા એને પણ અમે રજૂઆત કરી છે કે સર અમારો આ માલ અર્ધ તૈયાર માલ હોય અને આ અમારી જામનગરની પ્રોસિજર છે કે એક કારખાનામાં બધો માલ ઓપરેશન ન થતા હોય પરંતુ અલગ અલગ જગ્યાએ ઓપરેશન થતા હોય તો એને નાના નાના ઉદ્યોગકારો હોય અથવા તો ઘરે મજૂરી કામ કરતા હોય ત્યાં મોકલતા હોય, એટલે એના પણ જીએસટી નંબર ના હોઈ શકે। તો અમે સરને એવી રજૂઆત કરી છે કે સર આમાં વ્યાજબી કરો, નાના ઉદ્યોગકારો છે, તમે 136% જે પેનલ્ટી લગાડો છો તે સંપૂર્ણ ગેરવ્યાજબી અને હાનિકર્તા છે ઉદ્યોગકારો માટે, કારણ કે એટલું બધું આમાં નફો પણ ના હોય, ખાલી મજૂરી કામ કરતા હોય તો મજૂરી કામ માટેની જે કાંઈ થોડું ઘણું હોય અને દેવા જોઈએ। મારું સરને એવી રિક્વેસ્ટ છે કે અમારા નાના નાના ઉદ્યોગકારો માટે અમે એવી પણ ઉપર રજૂઆત પણ કરવી પડશે કે અમારે આ મજૂરી કામ માટે જતા હોય અને ચલણ પણ ના હોય એની પાસે, અને અમુક રિક્ષાવાળા પણ અભણ હોય તો એને પાસે ચલણ આપ્યું હોય તો એની પણ ડાયરેક્ટ ના આપતા હોય ને એને ચિઠ્ઠી આપી દેતા હોય છે, એવું પણ બને છે। તો અમારી રજૂઆત એવી છે કે હવે ઉદ્યોગકારોને કે મજૂરી કામ માટે જે માલ જાતો હોય એમાં થોડુંક રિક્વેસ્ટ કરી અને જાતું કરવાની ભાવના સાથે માનવતાના ધોરણે અમારા 6-7 રિક્ષાવાળા પકડાણા છે એને છૂટા કરી દેવા જોઈએ। હું એવું સર સાંભળવામાં નહીં, અમે તમે ઉચ્ચ લેવલે રજૂઆત કરશું અને જે કાંઈ ઉદ્યોગકારોના હિતમાં કરવું પડશે એ અમે ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે અમે કરશું। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનના ઉપલક્ષ્યમાં તથા ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણી રૂપે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સંલગ્ન સંગઠનો સાથે રાજ્યભરમાં 350 સ્થળોએ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત જામનગરમાં પણ 6 જગ્યાએ કેમ્પ યોજાયા હતા। આ અભિયાન અંતર્ગત એક જ દિવસમાં કુલ 56,256 બોટલ એકત્ર કરવામાં સફળતા મળી છે અને તેનો વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાયો છે। આ તકે વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા તથા તેમના દ્વારા રક્તદાન કરનાર તમામનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો। મારું નામ હર્ષિતા મહેતા છે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર જિલ્લાના કોર્ડિનેટર। 17 સપ્ટેમ્બર 2025 થી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી મેદસ્વીતાનું અભિયાન શરૂ થઈ રહ્યું છે। આ અભિયાનની અંદર અનેક તબક્કાઓ લઈને અમે આવી રહ્યા છે, જેમાં આયુર્વેદ છે, નેચરોપેથી છે, પંચકર્મ છે, સાથે સાથે સાઉન્ડ થેરેપી છે, ડોક્ટરો છે, ડોક્ટરની ટીમ અને રિસર્ચ ટીમો સાથે આ અભિયાનની શરૂઆત થઈ રહી છે। આ પહેલો તબક્કો છે, પછી નેક્સ્ટ બીજો અને ત્રીજા તબક્કાની અંદર આપણે આ અભિયાનને સફળતાપૂર્વક પાર પાડીએ। જય હિન્દ, જય ગુજરાત। જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન એટલે કે 17 સપ્ટેમ્બર અર્થાત આવતીકાલથી 24 કલાકના ઈ સેવા કેન્દ્રનો આરંભ થઈ રહ્યો છે। લીમડાનેન વિસ્તારમાં ધારેશ્વર ડેરી સામેની ગલીમાં આવેલ ઈ સેવા કેન્દ્ર આવતીકાલથી દિવસ રાત 24 કલાક કાર્યરત રહેશે। સચિનભાઈ જોશી સંચાલિત આ ઈ સેવા કેન્દ્ર ગુજરાતનું પ્રથમ 24 કલાક ચાલનારું ઈ સેવા કેન્દ્ર બની ગયું છે, જેને પગલે લોકો પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ વગેરે ડોક્યુમેન્ટને લગતી કામગીરી સહિતની દસ્તાવેજી પ્રક્રિયાઓ અડધી રાત્રે પણ કરી શકશે અને સમયસર પોતાના કાર્ય પૂર્ણ કરી શકશે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।